હેલો મિત્રો, તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો જય રામાપીર બધા મિત્રોને, કેમ છો? મજામાં? તો મજામાં જ છો। અને આજે છે જળજળી 11 તો ઠાકર બાપા જળ ઝીલવા જાય છે, તો આપણે તેમના દર્શને જવું છે અને પછી આપણે જવું છે ગઢડાના મેળે। તો હાલો બધા ઠાકર બાપાના દર્શન કરવા અને પછી હાલો અમારી હારે બધા મેળે। હેલો મિત્રો, તો અમારે સબસ્ક્રાઈબર મળી ગયા છે। જાનભાઈની દેડી આપણે છે, ભાઈનું ગામ। ભાઈની ચેનલ સરસ મજાના લાઈવમાં ભજન કીર્તન ધૂન ગાય છે, તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સારા એવા વ્લોગ પણ બનાવે છે, તો ભાઈની ચેનલને સપોર્ટ કરજો। મારી ચેનલનું નામ છે ધ બેસ્ટ ગુજરાતી વ્લોગ। ધાર્મિક વિડીયો આવે છે, મંદિરના ઇતિહાસ વિશે, તો સપોર્ટ કરજો ભાઈને। બહુ મસ્ત મસ્ત ધાર્મિક વિડીયો બનાવે છે। હું ભાઈ નામ કલ્પેશભાઈ, સારા એવા વિડીયો બનાવે ભાઈ। સબસ્ક્રાઈબરને મળે ને આપણે ધીમે ધીમે હાલતા થઈ જશે। મેળામાં જઈએ છે, તો હાલો બધા મિત્રો મેળામાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે, કારણ કે અત્યારે વાગ્યા છે 5:30, તો ટ્રાફિક ફૂલ છે, માણસો બહુ આવે છે। તો આપણને સેજલ મળી ગઈ છે, આપણી નાની એવી સબસ્ક્રાઈબર છે અને દર્શનને એમનો ફેમિલી પણ એની સાથે છે અને એમને ભાડી ગઈ તો ઓળખી ગઈ, કારણ કે રોજ આપણે વિડીયા જોવે છે અને રાજી થઈ ગઈ એકદમ, અને અમને પણ એના બધાને મળીને ખૂબ જ આનંદ
હેલો મિત્રો, તો અત્યારે આપણે મેળામાંથી પાછા પહોંચી ગયા છીએ ઘરે, કારણ કે મેળામાં ખૂબ જ આનંદ આવ્યો અને બહુ મજા આવી, કારણ કે સબસ્ક્રાઈબર આપણે ઘણા મળ્યા હતા ને એને મળેલા આપણે શું કહેવાય અરમાન ખુશ થઈ ગયું ને બહુ મજા આવી. હા, અને એક તો નાની એવી ફ્રેન્ડ આપણી સેજલ મળી ગઈ હતી રસ્તામાં, તો બહુ મજા આવી, આનંદ થયો. નાના ભૂલકા પણ આપણને શું કહેવાય કે આપણા વિડીયા જોવે છે ને આપણા ફ્રેન્ડ બની ગયા છે, તો ખૂબ આનંદ થયો અને મેળામાં પણ ફૂલ એન્જોય કર્યું, બહુ મજા આવી. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો અને મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય રામદેવ પીર, અને અમારી ચેનલ કેબી બ્લોગ 81 બેસીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જણાવજો. આવજો. જય રામાપીર.